મારા મમ્મીને લખવો પડી ગયો કે તેથી હું ભણી શકી નહીં, 8 જ ભણી, ઘરનું કામ કોણ કરે. 7મા પછી છોડવાનું કારણ તો બીજું કંઈ નહીં, પણ અમારી ઘરની પરિસ્થિતિ વીક હતી સાહેબ. એના લીધે એમ કે મેં 7મા ધોરણ સુધી ભણાવી. પાછું લાખવડ જવા માટે એકલી હોય એટલે એના હંગાત બીજો કોઈ રસ્તામાં હંગાત ના હોવાથી એમ કે મેં લોબુ ભણવાનું વિચારી નહીં. પછી ઘરનું કામ બહુ હતું અને સ્કૂલ બહુ દૂર હતી એટલે છોડી દીધું. અમારી પરિસ્થિતિ વીક હતી એટલે અમે નતા ભણાવતા. ખોટું લે બોલું, છોડી દીધું હતું એટલે મારા બાળકોને ના હતા. બરોબર, હું મજૂરીએ જઉં, રાખો કુડાર્થના ખેતરમાં મારે કના વરવણે મેલીને જવાનું. હવે મજૂરીએ ના જવું તો બાળકો શું ખાય, એટલા માટે મેં છોડાયું હતું. 6 વર્ષ થઈ પછી બેન અમારા પારુલબેન આવ્યા, તેમને વાહમાં બધા આવ્યા. પછી મને કીધું કે તમે કેટલું કે તમારે 10માની એક્ઝામ આપી. હું તો ગભરાઈ જઈ, હું ના 10માની એક્ઝામ ના અપાય, 8 ભણી હું 10માની એક્ઝામ ડાયરેક્ટ કેવી રીતે આવી જાય. સમાજ માટે છોકરીઓ માટે સારું, અત્યારના કોઈ મા બાપ બહાર ભણવા ના મોકલે છોકરીઓને, અને અહીંયા મહેલામાં તો સારું, અમારે નજીક પડે અને બપોરનો સમય સારો, અમારું કામ બધું પતી છે અને બપોરે મેં નવડા હોય તો અમે ત્યાં જઈએ શકીએ. POSમાં અમે પહેલાં ગયા તો અમને થોડું આમ ભારે લાગતું હતું ભણવાનું, કેમ કે અમે 3 વર્ષ લગી છોડી દીધું ને તો અમને તો નહોતું આવડતું. પછી ફેકલ્ટી આવીને અમને ઘણું શીખવાડ્યું હતું. 2-3 મહિના અમે સરવાળા બાદ બાકીને એવું જ શીખતા હતા. પહેલાં તો અમે જે બધું ભૂલી ગયા હતા એ બધું પછી અમને યાદ આવી ગયું, વત્તાકાના દાખલા, ભાગાકારના દાખલા. ઈકણે સારું જ શીખવાડે. અમને ના આવડે ને તો બીજી વારે શીખવાડે, બીજી વારે ના તો ત્રીજી વાર 10 વખત શીખવાડે, પણ આવડી જાય. તો પ્રથમે અમને મફત જ્ઞાન આપ્યું, તો અમે એમને લાઇબ્રેરી કરીને છોકરાઓને સારી રીતે શીખવાડીને અમે એમનો હેલ્પ કરી શકીએ ને. તમે ભણો જ, અમે નહીં ભણ્યા તો અમને ખબર છે. તારું જીવન સુધાર, તારે કોક તું અમે તો મજૂરી કરીએ, તમે નહીં કરી શકો. હા, હવે મને કશું કોઈ ટોકી શકતા. મારા ઘરમાં મારા 2 ભાઈ કે 2 રહે, તું તો 8 જ ભણી, સાન મને 2 રહે. હવે મને કોઈ કશું નહીં કહી શકે. હું કહીશ હું પણ 10 ભણ્યું. અમે પાસ થઈ જઈશું.